કહેવાય છે કે સારા લોકો હજુ પણ દુનિયામાં છે. એવા જ એક આપણા મહિપતસિંહ બાપુ છે, મહિપતસિંહ ચૌહાણ, કે કરણભાઈ ત્યાં શીખવા ગયેલા એમના ત્યાં વડાપાવનું, અને એમને આ લારી કરવામાં એમને બહુ સપોર્ટ કર્યો અને લારી પણ એમને ગિફ્ટમાં આપી. તો ચાલો વિડીયો આગળ એન્જોય કરીએ. પછી લાસ્ટમાં અમે તમને એડ્રેસ પણ બતાવી દઈશું કે ક્યાંનો છે વિડીયો. તો મોજીલો પ્રશાંત આપણો ચીઝ સ્વામિનારાયણ વડાપાવ ટેસ્ટ કરે છે. હવે એમને પૂછીશું કે ટેસ્ટ કેવો લાગ્યો. તો સ્વામી, ટેસ્ટ કેવો લાગ્યો કહેજો આપણા વ્યુઅર્સને. વડાપાઉં જોરદાર તો છે, પણ કમળા ચોકડી જતા હોય તો આ બાજુ વડાપાઉં ખાવાનું ભૂલતા નહીં હો મારા વાલા. તો ચાલો હવે આપણે રેગ્યુલર ચીઝ વડાપાઉં બનાવ્યો છે, કારણ કે સ્વામી લસણ વગરનું ખાય છે એટલે અમારે જુદો પછી બનાવડાયો. તો વિડીયો એન્જોય કરો અને કરણભાઈના ત્યાં આવવાનું ના ભૂલતા. એડ્રેસ મળી જાય એટલે બહુ જોરદાર વડાપાઉં બનાવ્યા છે. તો બીજા કેટલાક મિત્રો અહીં બેઠા છે, તો આપણે એમનો રિવ્યૂ પૂછીશું કે કેટલા સમયથી ખાય છે અને ટેસ્ટ કેવો લાગે છે. સર, શું નામ છે તમારું? જયદીપ. જયદીપભાઈ, આ વડાપાવ તમે ખાધો અહીંનો, તો તમને ટેસ્ટ કેવો લાગ્યો? મને એવું લાગ્યું કે મેં અત્યાર સુધી જે પણ વડાપાવ ખાધા એની કરતાં સૌથી બેસ્ટ લાગ્યો. અને મેં આ વડાપાવ સ્પાઇસી મંગાવ્યો હતો, પણ સ્પાઇસી સાથે બેસ્ટ પણ હતો અને ટેસ્ટી પણ હતો. સર, અહીં તમે કેટલા સમયથી આવો છો વડાપાવ ખાવા? હું અહીંયા 1.5 મહિનાથી આવું છું, પણ કહેવાય ને અમે અહીંયા નજીકના સોસાયટીમાં જ રહીએ છીએ અને અમે રોજ અહીં ખાવા આવીએ છીએ, એટલો બેસ્ટ હોય છે. તો ચાલો હવે બીજા આગળ એક મિત્રને આપણે રિવ્યૂ પૂછીશું કરણભાઈના વડાપાવનો. સર, શું નામ છે તમારું? જયમીન નામ છે મારું. જયમીનભાઈ, તમને વડાપાવનો ટેસ્ટ કેવો લાગે છે એનો? ખરેખર બહુ જ સરસ છે. તમે પણ આવો, અમે તો અહીંયા રોજ આવ્યા છે વડાપાવ ખાવા. બરાબર. પણ તમે પણ ક્યારેક આ પાસથી પસાર થતા હોય ત્યારે અહીંયા કરણભાઈનો વડાપાવ તમે ખાઈને જોજો, બહુ જ મજા આવશે ખરેખર. અને કેટલા ટાઈમથી તમે ખાવ? અમે અહીંયા તમે માનો કે જ્યારથી કરણભાઈ ઓપનિંગ કર્યું છે, જ્યારથી અમને જણાવ્યું ત્યારે અમે રોજ અહીંયા ખાવા આવીએ જ છીએ. તો અમારા વ્યુઅર્સ જે યુટ્યુબમાં જે જોવે છે એને તમે શું કહેવા માંગશો આ કરણભાઈના વડાપાવ વિશે? એક વખત તો એટલીસ્ટ આવો તો તમે જો ચાખશો ને તો પછી તમે વારે ઘડે થઈ જાવશો. થેન્ક યુ સર. તો એક આપણા બીજા મિત્ર છે, એમનો રિવ્યૂ લઈએ. તો સર, શું નામ છે તમારું? મારું નામ છે રવિ અંબાલાલ મકવાણા. તો રવિભાઈ, અહીંનો ટેસ્ટ કેવો લાગે તમને વડાપાવનો? અરે, ટેસ્ટની વાત કરીએ તો સુપર્બ છે યાર. અને કેટલા ટાઈમથી તમે અહીં વડાપાવ ખાઓ છો? મને ખબર પડી કે કરણભાઈએ અહીંયા સરસ શરૂઆત કરી છે, ત્યારથી અમે રેગ્યુલર દર શનિ રવિ વડાપાઉં ખાવા માટે આવીએ છીએ. વ્યુઅર્સ જે યુટ્યુબમાં જે જોવે છે તો તમે એમને શું કહેવા માંગશો? કહેવામાં તો એવું છે કે વ્યુઅર્સ જો સાથે આવીને અહીંયા ચાખશે તો જ માનશે. આમ કહેવાથી તો કોઈ માનશે નહીં. તો એકવાર તમે જાતે અહીંયા આવો અને ચાખો અને જાણો કે શું વાત છે કરણભાઈના વડાપાઉંમાં. કરણ ને કે અર્જુન? તો ફ્રેન્ડ્સ, કરણભાઈનો આજે વડાપાવ અમે ટેસ્ટ કરી લીધો છે. તો હવે કરણભાઈ, તમે ટાઈમિંગ વિશે કહેજો આપણે. ટાઈમિંગ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. અને તમારા વ્યુઅર્સને શું કહેવા માંગશો જે યુટ્યુબમાં તમારી વિડીયો જોવે છે ને? એકવાર ટેસ્ટ કરવા આવો ને, ટેસ્ટ કરવા તમે આવશો તો ફરી પાછા બીજી વાર ફરી ખાવા આવશો. એટલે એકવાર આવશો તો વારંવાર આવશો. તો હવે લોકેશનની વાત કરીએ તો આ કમળા ચોકડી છે, આ જનસંપર્ક કાર્યાલય છે. ત્યાંથી આપણે જવાનું છે ડભાણવાળા રોડ પર સીધું આગળ. તો એની બાજુમાં હોટલ લી પાર્ક રૂમ છે. તો હોટલ લી પાર્કની બાજુમાં જે કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ જવાનું છે આપણે. તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને આવા લોકોને સપોર્ટ કરજો. મહિપતસિંહ બાપુ આપણા સપોર્ટ કરતા હોય તો તમે પણ એમના ત્યાં જઈને સપોર્ટ કરજો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.